હું ડીસાથી વેરસીભાઈ રૂપાભાઈ પુરણિયા કૌંસમાં પ્રજાપતિ, હાલ રહેવાનું ડીસા, મૂળ વતન જાટાવાડા. મારા જય સિયારામ. વાગડ તથા પ્રાર્થર સમાજના ચિંતન માટે વારે ઘડીએ સમાજ આપણી બહુ ચિંતિત છે અને ચિંતા કરવામાં અવારનવાર બધાનો સહયોગ અને સહભાગી છીએ જ. પણ ક્યાંક ને ક્યાંક જેમાં રામાયણમાં રામને વનવાસ જવાનો ભાગ ભજવ્યો હતો મંથરાએ, એમ આપણે સમાજમાં પણ હારો હીણો જસ અબજસ લઈ જાય એવા ભાગ ભજવનાર સમાજમાં મહેરબાની કરી ઘણા ઓછા જે પણ હોય એને ભગવાન સદબુદ્ધિ આલે, સદવિચાર કરવાની પ્રેરણા આપે. તો આપણો સમાજ જે પરંપરાથી આપણી સમાજના વડીલો જે રૂઢિચુસ્ત ને નીતિ નિયમો બનાવી ગયા એ નિયમો આજ દાડા સુધી આપણી સમાજે પાલન કર્યું છે અને પાલન કરતી રહી છે. તો આપણે એમાં કદાચ નવા યુગ પ્રમાણે, નવા જમાના પ્રમાણે આપણે કદાચ પ્રેરણા કરી અને ચાલવાનું થાય તો આજે એમાં આપણે એકબીજાને પૂરક બનવું જોઈએ કે જેથી કરીને સમાજને જેને પણ જરૂરિયાત છે એને એના પ્રમાણે જરૂરિયાત પૂરી થાય, જેને શોખ છે એના શોખ પૂરા થાય. ભગવાને આપણી સમાજને ઘણું આપ્યું છે, ધન દોલત માયા મૂડી બધુંય, પણ ફક્ત અને ફક્ત માણસમાં જ્યાં યુગો આવે છે, એકબીજાને અહંકાર આવે છે અને અહંકાર રાજા રાવણનો નથી રહ્યો. અને હું તો એટલું કહું કે મહેરબાની કરી અને આપણા સમાજને સુધારવા માટે અહંકાર તમે સાઈડમાં મૂકી અને જો કામ કરવા બેસો તો આમાં કોઈ કારણસર કાંઈ તકલીફ પડશે નહીં. એટલે મહેરબાની કરી આપણે સમાજને વારે ઘડીએ સંગઠન મિટિંગો ખૂબ કરી, સમાજના એકતા કરવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, પણ તે છતાંય આપણને સફળતા નથી મળતી. એના પાછળનું ચિંતન કરવાની જરૂર છે અને સારા સારા માણસોમાં જોડાય અને સમાજના હિત માટે કામ કરે એવાને સાથે રાખો અને રહીને કામ કરો તો ભગવાન સદાય માટે સૌને સદબુદ્ધિ સદવિચાર આપે અને આપણા નીતિ નિયમો જે વડીલો કરી ગયા છે એને ધ્યાનમાં રાખી અને હવે નવા કોઈ જમાના પ્રમાણે કોઈ નીતિ નિયમો કરવાના હોય એટલામાં જ આપણે રસ રાખીએ અને એને જ વળગી રહીએ તો જ આપણી કામના પૂર્ણ થશે. અને ક્યારેય પણ સમાજના પૈસાની લાલચમાં આવ્યા વગર સમાજને જે પણ નિયમનો ભંગ કરે એને સમાજ એ ટાઈમે જે ભેગી થાય અને જે ડિસિઝન આપે એ સમાજને સ્વીકારવું પડે. પરંપરાની રીત છે આપણી સમાજની કે કોઈ બી ગુનેગારને પંચ મૂકી અને પંચ પરમેશ્વર છે, પંચ જે કરી આવે એને સ્વીકારવું પડે અને એ સ્વીકારે તો જ એકબીજાનું સુખી અને જીવન જીવી શકે છે. આજે કોઈ બી માણસને બધાએ પહોંચે આંગળી સરખી નથી હોતી. કોકને ક્યાંક સુખ મન દુઃખ થાય છે. કુંવારા એકબીજા જોઈ વિચારીને સગપણ કરે તોય છેલ્લે એમને નથી ગમતું. લગ્ન કર્યા પછી 3-4 છોકરાના માવતર થાય તોય નથી ગમતું. આ બધું જેમ બને તેમ કંટ્રોલ થાય એવી આપણે સમાજને વિનંતી કરી છે. વાગડ પ્રાવથર એક થઈ અને પહેલાં જે જમાના પ્રમાણે જે ગામના નામ હતા એના તકતી વાગડ પ્રાવથર કહેવાનું છે. હવે આપણે ખરેખર બધા ભેગા મળી જમાના પ્રમાણે કચ્છ રાપર તાલુકાના પ્રજાપતિ સમાજ એ ધોરણેથી ચાલશું તો બધાનો મજા આવશે, આનંદ આવશે અને સુખ શાંતિથી કામ કરવાની મજા આવશે. આટલી જ મારી સમાજને વિનંતી છે, વાગડ પ્રાવથરને અને સૌ આગેવાનોને, બાળકોને, બહેનોને અને અત્યારે બહેનોની પણ સંગઠનમાં જરૂર છે. તો ક્યાંક ને ક્યાંક વિચાર કરી આપણે બહેનોને પણ આગળ લઈએ. શિક્ષણની જરૂર છે, શિક્ષણમાં પણ સહભાગી થઈએ એવી મારી સમાજને વિનંતી. ખૂબ અભિનંદન સમાજને.